સરકારનું શાસન શિક્ષણનો બહુ વિસ્તાર કર્યો ગાયકવાડ સરકારે વડોદરામાં. વડોદરા સ્ટેટની અંદર અમારું અમરેલી આવતું હતું, તેથી અમરેલીમાં પણ સ્ત્રી કેળવણી આ બીજા જિલ્લાઓ કરતાં પ્રધાન રહી, કારણ કે ગાયકવાડી સરકારનો. અને બીજું, શિક્ષણનો વ્યાપ વધાર્યો ગોંડલ નરેશ ભગવતસિંહજી બાપુ, શિક્ષણનો જીવ. ભગવત ગો મંડળ જેવો એક વિસ્તૃત વિશદ શબ્દકોશ આપ્યો ગોંડલ નરેશ. અને જેને લોકો માનતા હતા એવો 1800 પાદરનો અમારો કૃષ્ણકુમારસિંહજી, દેવ જેવો. મેં જોયેલા કૃષ્ણકુમારસિંહજી, મેં જોયેલા નાનપણમાં. મહુવામાં આવે અમારે હરિલાલ બાપા નગર શેઠ, એને બગીમાં લઈ જાય અને પછી મહારાજા કૃષ્ણકુમાર એની મૂળ ડ્રેસમાં હોય. હો સાહેબ, આહા, એ સાફો કેવા રૂડા લાગે, દેવતા જેવો પુરુષ. અને આખું મહુવા આમ 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 બે બાજુ મારો રામ જેમ જનકપુરમાં નીકળ્યો અને આખી જનકપુરી ઉમટી હતી કે કોઈક રસ્તા ઉપર ઊભા રહી ગયા, કોઈક અટારીઓથી આમ જુએ છે. આવા મહારાજા નીકળતા. મારી જાણમાં નહોતી. કાલે દિગુ બાપુએ એક બહુ સરસ વાત કરી પરમ દિવસે, કે કૃષ્ણકુમારસિંહજીની પાસે આ બધી આપણી રાષ્ટ્રની એકતા માટે, રજવાડાઓને ભેળવવા માટે સરદારે આખું અભિયાન કર્યું. પણ એમાં સૌથી પહેલાં તો ગાંધી બાપુ કૃષ્ણકુમારસિંહજીને મળેલા. આ વાત મારા મગજની બહાર હતી, પણ મને બહુ વાત ગમી કે ગયા અને કૃષ્ણકુમારસિંહજીને કીધું કે સરદાર, આ એક મોટો યજ્ઞ શરૂ કર્યો છે અને બધા જ રજવાડાઓ એક રાષ્ટ્રમાં પરિણિત થઈ જાય. અને ભાવનગર વાળાઓને બધાને ગૌરવ છે. પહેલો ઘા કૃષ્ણકુમારસિંહજીએ કર્યો. 1800 પાદરનો ધણી, હા સાહેબ લઈ જાઓ, આપ્યું. વાત મેં પહેલી વખત સાંભળી એટલે મને ગમી, એટલે હા આપ્યું રાજ્ય. હવે મૂળ રજવાડું આપી દે તો એની શાખામાં નાના નાના ગિરાસદારો હોય તો એ બધાને તો આપી જ દેવું પડે. એટલે એમ કહે છે કે પછી નાના મોટા રજવાડાઓ છે, કોઈ 10 ગામના, કોઈ 15 ગામના, કોઈ 20, 100 ગામના, જે આપણા ગિરાસદારો, આપણા ક્ષત્રિયો હશે, નાના નાના રજવાડાઓ જે 1800 પાદરમાં સમાહિત હોય, એ બધા ગયા કૃષ્ણકુમારસિંહજી બાપુ પાસે કે બાપુ તમે તો રાજ આપી દીધું, પણ તમારે એમને પૂછવું તો જોઈએ, અમારા નાના નાના રાજ તમારે એમને કહેવું તો જોઈએ, અમારો વિચારે ન આવ્યો. ત્યારે કૃષ્ણકુમારે કીધું કે મને તમારો વિચાર તો આવેલો, પણ એ જે ગાંધીને મેં જોયા ને શુક્લકડી કાયામાં, એટલે મારો વિચાર વયો ગયો. કેમ કે મને એમ લાગ્યું કે આજ કૃષ્ણને ઘેર સુદામો આવ્યો છે અને તેથી હું આપતા વિલંબ કરું તો મારું કૃષ્ણ નામ સાર્થક ન થાય. વાત મને મહત્વની લાગી. બની ન બની શું થયું મને ખબર નથી, પણ એ વાત એમણે કરી, મને ગમ્યું. એ સૂર પણ મને ગમ્યું. એ ગાંધી તો શુક્લકડી કાયા સાહેબ, મારા દેશનો એક ગજબનો શહીદ મહાત્મા ગાંધી. અને મને લોકો કૃષ્ણકુમાર કહે છે. અને એ પાછો પોરબંદરનો, સુદામોય પોરબંદરનો અને ગાંધી પાછો પોરબંદરનો. અને એ કૃષ્ણ નામેરી કૃષ્ણકુમારસિંહજી પાસે આવે તેથી બીજો વિચાર ન કરાય, એટલે મેં રાજ આપ્યું. ગાયકવાડ સરકારમાં શિક્ષણનું બધું એવું. અને પ્રાઇમરી સ્કૂલોમાં શિક્ષણનું કામ. આને બહુ હું ચમત્કારના રૂપમાં નથી કહેતો, આ તમારી માંગ છે એટલે હું આનો સૂર વિશ્વાસ રાખવો, બસ આ છે. આવી ઘટના ઘટે ન ઘટે આવા અનેક તર્કો ઊભા થાય, અને હું પણ આમ બહુ અનુમાનમાં નહીં, આમ અનુભૂતિનું પ્રમાણ મળે તો હું વિશેષ એને સ્વીકારું. બાકી અનુમાન કરવા જોઈએ. રામાયણમાં આ શહીદના પ્રકરણમાં કેટલા 4 અનુમાન છે. આમ શાસ્ત્રીય પદ્ધતિથી આખો પ્રસંગ લેવા માંડું તો 4 અનુમાનની કથા આમાં છે. આવત દેખી કૃતાંત સમાના, ફિરી 10 કંધર કર અનુમાના. જ્યારે જટાયુ આમ તૂટ્યો રાવણના રથ ઉપર કે મારા દેશની કોઈ બેન બેટીની
અપહરણ થઈ રહ્યું. જટાયુ આવ્યો ત્યારે રાવણ જેવા આટલો મોટો માણસ એ વખતનો, હરેક વસ્તુમાં સમર્થ, એને એમ લાગ્યું કે આ કોઈ પક્ષી નથી, કૃતાંત એટલે યમરાજ. આવત દેખી કૃતાંત સમાન. જટાયુએ જે આમ પાંખો ફેલાવીને એના ઉપર જે પેલું કર્યું એમાં એને કૃતાંત દેખાય. રાવણને કાળ દેખાય એટલે તમે જટાયુની કલ્પના કરી શકો કે રાવણ એને નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા અને વાયુ વાસિંદા કરતા, એને કાળ યમદૂત યમરાજ લાગ્યો. પણ વળી રાવણ એટલે ફેરી આ વિચાર તો આવ્યો કે આ કોઈ યમરાજ જ આવે, પણ પછી વળી વિચાર ફેરવીને દશકંધર અનુમાન કરવા લાગ્યો. 4 અનુમાન લખ્યા છે અહીંયા. કી મૈનાક પેલું અનુમાન, કે ખગપતિ હોય. બીજું અનુમાન, નિજપતિ સહિત પતિ. 4 અનુમાન કરે રાવણ કે યમરાજ તો ન હોય, મારી સામે ઝપટ ન કરી શકે, પણ કી મૈનાક, આ મૈનાક પર્વત છે. કારણ કે આપણે ત્યાં પહેલા પર્વતોને પાંખો હતી એવું પુરાણકારો કહે છે. પાંખોવાળા પર્વતો હતા. આની પાછળના રહસ્યો કંઈક જુદા હશે, સાર જુદું, રૂપકો પણ હોઈ શકે. પણ આ પર્વતોને જ્યારે પાંખો આવી ત્યારે એ અભિમાની થયા અને એ પાંખોના ગર્વમાં, ઊંચાઈના ગર્વમાં પછી નાના મોટા ગામડાઓમાં જઈને ઉપરથી બેસી જાય, ગામડાનો નાશ થાય. ઇન્દ્રની પાસે ફરિયાદ થઈ કે મૈનાક નામનો આ પર્વત અને આ બધા પર્વતો અઘવંડી બન્યા છે. ત્યારે ઇન્દ્રએ વજ્ર ફેંક્યું છે અને તમામ પર્વતોની પાંખો કાપી. આ એક પૌરાણિક કથા છે. પછી જ્યાં પડ્યા ત્યાં બધા સ્થિર થઈ ગયા પહાડો. પણ એમાંથી આ પાંખોવાળો મૈનાક સમુદ્રને તળિયે આશ્રય લે છે, સાગર એને આશ્રિત કરે છે. પછી વિદ્વાનોએ કહ્યું સાગર નામનો એક રાજા હતો, મૈનાક નામનું એક સ્ટેટ હતું. ઇન્દ્ર રાજા એ બધાને એકદમ પરાજિત કરવાનું, અભિમાની રાષ્ટ્રનો નાશ કરવાનો ઈરાદો કર્યો. ત્યારે એક નાનકડું મૈનાક નામનું સ્ટેટ સાગર રાજાને શરણે ગયું અને એણે એને હાથવી લીધો. આવા એ અર્થો ડાયા માણસો કરતા હોય છે. જેને જે અર્થ રાખવો એ રાખે. કથા સાંભળો ડાયા થઈને. દરિયાના તળિયે સંતાન, સમુદ્રએ કહ્યું મેં તને આવી રીતે આશ્રય આપ્યો છે, ક્યારેક કામ પડે ત્યારે હું તને કાંઈક કહીશ, તું લહેર કર આપણે ઘરે. હા, અંદરના ઓરડામાં દરિયાએ એને રાખ્યો. અને પછી મારો હનુમાન સુંદરકાંડમાં નીકળ્યો. જામવંત કે વચન સુની હનુમંત લગી મોહી પરખે તુમ ભાઈ સગીદુ કંદ જબ લગી આવો સીતગી દેખી હોઈ કાજ મમ હરસ જલ નિધિ રઘુપતિ દૂત વિચારી તે સુંદરકાંડમાં આપ વાંચો છો, ગાઓ છો, જાણો છો કે પછી સમુદ્રએ કીધું એટલે મૈનાક નામનો પર્વત ઉપર આવ્યો કે આજ હનુમાનજી રામનો દૂત જઈ રહ્યો છે, થોડીક સ્વાગત કરીએ. એટલે એ સોનાનો પર્વત હતો. બહુ સોનું જેની પાસે હોય ને એને ઉડતા વાર ન લાગે. પણ સમાજના ઇન્દ્રો એની પાંખો પણ કાપી શકે. એની બહાર નીકળ્યો. પછી તો આપ જાણો છો કે રામનું કાર્ય કર્યા વગર મને વિશ્રામ નથી, એમ કહીને હાથ અડાડીને હનુમાનજી આગળ નીકળી ગયા. કી મૈનાક અનુમાન કરે છે રાવણ કે આ મૈનાક હશે કે ખગપતિ. ના ના ના, મૈનાકનું કામ નહીં મારી સામે ઝપટ બોલાવે. પણ કદાચ
મૈનાક કેવા કેવા એને અનુમાન કે મૈનાક રાવણે તો આવી ગુપ્ત ગુપ્ત વાતો એની પાસે પહોંચી જોઈએ ને કે આવી ઘટના આટલો મોટો સમ્રાટ એની પાસે તો નાનામાં નાની વાત હોય એટલે એને ખબર હતી કે મૈનાક તો દરિયામાં છે અને મૈનાક જો આ હોય તો એ તો નીચેથી આમ આવવો જોઈએ, આ ઉપરથી આવ્યો છે એટલે અનુમાન ખોટું. તમે રામાયણ જુઓ, આખું તર્કશાસ્ત્ર છે અહીંયા. અનુમાન ખોટું, એ દરિયામાં રહેવાનો આમ આવે, આ તો ઉપરથી આવ્યો છે કે મૈનાક ઉપરથી આવે એ તો ગરુડ જ હોવો જોઈએ, કારણ કે વૈકુંઠથી છૂટ્યો હોય સાહેબ, ઉપરથી આવનારો ગરુડ. કે ખગપતિ મમ બલ. ત્રીજું અનુમાન, મારી સામે આવી ઝપટ કરે જ નહીં, પણ એ મારા બળને જાણતો હોવો જોઈએ, નહીતર તાકાત નથી આવી હિંમત, એને મારા બળની સીમા રેખાનો ખબર, નહીતર આવું સાહસ ન કરે. આ ત્રીજું અનુમાન. અને ચોથું સહિત અથવા તો આની પાછળ કોઈ સમર્થ એનો માલિક હોવો જોઈએ. અનુમાન આપણે ત્યાં શાસ્ત્ર પ્રમાણ, અનુમાન પ્રમાણ, અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ આદિ બધું છે. એટલે આવું બને ચમત્કારિક ઘટના એને તમારી રીતે લેજો. મારે સાર તો વિશ્વાસ પૂરતી મારી આ વાત છે. ગાયકવાડ સરકાર, શિક્ષણનો મોટો વ્યાપ, અને એમાં મનસુખરામના એક માસ્તર, પ્રાઇમરી સ્કૂલમાં ટીચર, શિક્ષક, એની પત્નીનું નામ ઉજમબાઈ. સંતાન નહોતું, પ્રાઇમરી સ્કૂલની નોકરી કરે, પત્ની ઘર સંભાળે, પણ પત્ની બહુ વૈષ્ણવ, અને એ જેટલી વૈષ્ણવ અને વિનમ્ર એટલો જ આ માસ્તર કડક મનસુખરામ. નામ મનસુખ, પણ એના મનને ક્યારેય સુખ નહીં, આવો ઉત્પાત્યો. જરાય પોતાના મનને સુખ જ નહીં, ભયંકર ઉત્પાત. એ પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક છે સાહેબ, બધાથી વિરુદ્ધમાં જ ચાલે, ગમે તેટલી સારી, અને પત્ની એવી આમ પતિ પરાયણ કે એની વાત પૂછો, પણ એક બોલનો માં એ અવળો જ ઉપડે. અને ધર્મનું તો એની પાસે નામ ન લેવાય, અને કોઈ સાધુ સંતનું નામ લે ત્યાં તો આને એમ થાય કે કાપી નાખું, મારી નાખું. માસ્તરમાં આવું બળ હોય એ મને બહુ નવાઈ લાગે. અને એમાંય પ્રાઇમરી ટીચર, વિદ્યા સહાયક, પણ ગજબ મનસુખરામ. શેરીમાં કોઈક સાધુ મહાત્મા નીકળે ને જો આ માસ્તર નિશાળે જતો હોય, નિશાળેથી આવતો હોય ને એનો મગજ જાય, અસ્પૃશ્ય હોય એમ આમ તરીને હાલે. એટલી શ્રદ્ધા ઉજમબાઈને, એટલી જ અશ્રદ્ધા માસ્તરને. કેવું કજોડું, પણ છતાંય નારી નિભાવતી હોય છે. ઉજમબાઈ આને નિભાવે છે. ક્યારેક શાંતિથી બેઠો હોય ને ત્યારે ઉજમબાઈ એને કહે કે આટલા બધા તમે શું કામ ધર્મનો વિરોધ? તમારે ન માનવો એ ધર્મ, તમારે મંદિરમાં ન માનવું એ તો તમારી મરજી, કોઈ દબાણ કરે, પણ આ સાધુ સંત અતીત અભ્યાસ કથા આ બધાનું નિંદા શું કામ કરો? મૂકો ને. તને નથી ખબર પડતી? આ બધા પ્રમાદીઓના ટોળા છે, જેને કાંઈ કરવું નથી, સમાજનું શોષણ જ કરવું છે. લે, ક્યારેક ક્યારેક ડાકોર બાજુમાં ભગવાન રણછોડરાય ડાકોરના, એટલે સાધુ સંતો આવ્યા કરે, અને અહીંથી નીકળે અને પછી ઘડિયાળમાં જોવે ઉજમબાઈ કે હજી નિશાળ પૂરી થવાને 1.5 કલાકની વાર છે, એટલે સાધુને આંગણામાં બોલાવે, કંઈક લઈને જાઓ, પણ બીતી, કારણ કે સાધુ